નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ સીઝો એગ્રો દહેગામથી. હવે તમે દહેગામના ખેડૂત હો અને તમે જો ડોલી કરી હોય, તમે ભટા કર્યા હોય, સેન્ડો કર્યા હોય, સુરતી લાંબી ડાળી કરી હોય અને તમારા પાનમાં આવી રીતે કોકરવાટ બાજુમાં ફોટો જોવા મળતો હશે, પાંદડા ઉપરની બાજુ વળતા હોય છે. આ એક રીતનો થ્રિપ્સનો અટેક છે મિત્રો. તમારે જ્યારે આ બાજુમાં વિડીયોમાં પણ જોવા મળશે. થ્રિપ્સ એટલે માથાની જુઓ જેવી નાની નાની જીવાત હોય છે, નજરે જોવા નહીં મળે. કેટલીક વાર તમારે મોબાઈલ ઉપર ખંખેરશો ને પાંદડાને તો એમાં પડતી હશે. સોનેરી કલરની જીવાત હશે જે નાની નાની ઉડવા પણ મળશે થોડા ટાઈમ પછી. હવે આ જીવાત આવી રીતે કોકરવાટ લાવી દેતા હોય છે. નાના હોય કે મોટા હોય છોડ આવી રીતે ઉપર બાજુ ઓળી જતા હોય છે અને એનો વિકાસ થઈ જતો હોય છે. માલ નથી બેસતો, ઓછો બેસે છે. તો આની માટે મિત્રો થ્રિપ્સની કોઈ બી સારી દવા કરવાની રહેશે અને કેટલીક વાર એક વાર નહીં 2 વાર ડોઝ આપવો જોઈએ. બીજી વાર ચોથી 5મા દિવસે પણ એના કારણે જે વધેલું ઘટેલું જે બી થ્રિપ્સ હોય, જે ઈંડા આપીને ફરતી વધવાનું હતું, એ અટકી જશે. એટલે 2 ડોઝ જરૂર આપો. હવે આ કોકરવાટ સિવાય બીજો એક કોકરવાટ પણ આવતો હોય છે રીંગણમાં. હવે એ છે બાજુના ફોટામાં જોવા મળતો હશે. આ એક સફેદ માખીનો અટેક છે અને સફેદ માખી થોડા ટાઈમ સુધી ખેડૂત મિત્રો ખેતરમાં રહેતી હોય અને એનું ટ્રીટમેન્ટ ના થાય તો એ વાયરસ કરી દેતી હોય છે. સફેદ માખીનો વાયરસ આ બાજુમાં ફોટામાં જોવા મળે એવી રીતે. હવે આમાં શું થાય કે એક છોડ બગડ્યો, સફેદ માખીને એનો ડંખ વાગે, બીજા છોડમાં જાય, બીજા છોડમાં રસ ચૂસે, બીજો છોડ બગડે. જોતામાં 5 બગડે, 10 બગડે, 50 બગડે, 100 બગડે. હાલત ખરાબ જતી હોય છે. આ છોડમાં ફૂલ આવશે, માલ આવશે, પણ માલ ઓછો આવશે. છોડ જલ્દી ગરડું થઈ જશે, ઉતારો વધારે નહીં આવે. તો આ છોડ અટકશે તો નહીં, પણ સફેદ માખીની દવા અને એન્ટીવાયરસ દવા જોડે જોડે વાપરવાથી નવા છોડ તમારા નહીં બગડે. જેટલો બગાડ થયેલો છે એટલો અટકશે, થોડો ઘણો સુધાર પણ થશે, પણ બીજા છોડ નહીં બગડે. એટલે આ 2 રીતના કોકરવાટ હોય છે રીંગણમાં. એનાથી બચીને રહેવું. અત્યારે થ્રિપ્સ અને સફેદ માખીનો વાયરસ આવતો જ હોય છે. એને પહેલેથી અટકાવી રાખવા માટે સફેદ માખીને અટકાવવી જરૂરી છે મિત્રો. અને જો વાયરસ આવી ગયો તો એન્ટીવાયરસ મહિને નાખતા રહો, નવા છોડ નહીં બગડે. ધન્યવાદ.